કોંગ્રેસ કાર્યાલય ખાતે આપ સૌ પત્રકાર મિત્રોનું હું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન. આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચનાથી હમણાં જ આપની સમક્ષ માન્ય જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા જે નામોની યાદી જાહેર કરવામાં આવેલી છે એ નામોની યાદીમાં ખાસ કરીને મોરબી શહેરની અંદર નાના વિસ્તારથી સ્લમ વિસ્તારથી લઈને શિક્ષિત અને ધનિક વિસ્તાર સુધીના તમામ વિસ્તારોની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું, કોંગ્રેસ આપકે દ્વારા. ત્યારબાદ મેનિફેસ્ટો બનાવવા માટેની કમિટી બનાવવામાં આવી હતી. ત્યારબાદ તમામ લોકોના સંકલનથી લઈને જે ચહેરાઓ માનનીય જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ અને અમિતભાઈ ચાવડા દ્વારા જે આપની સમક્ષ મૂકવામાં આવ્યા છે એમાં ખાસ કરીને મોટા ભાગના ચહેરાઓ ઉચ્ચ શિક્ષિત છે. એની અંદર બે એડવોકેટ લડી રહ્યા છે ચૂંટણી, એક નિવૃત્ત તલાટી ચૂંટણી લડી રહ્યા છે, એક ડોક્ટર ચૂંટણી લડી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં મોરબીને સારા ચહેરા આપવાનું કામ કોંગ્રેસ પક્ષે આજથી શરૂઆત કરી છે. જે નામોની યાદી આપણે પણ આપી દેવામાં આવશે ત્યારે ખાસ કરીને હું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે એટલું જ કહીશ કે આ વખતે કોંગ્રેસનું વિઝન સારા, શિક્ષિત અને લોકો વચ્ચે રહેનારા ચહેરાઓને ટિકિટ આપવાનું કામ છે. ત્યારે હજુ પણ આવનારા દિવસોમાં બીજા ચહેરાઓ જે છે એ પણ તબક્કાવાર અમે જાહેરાત કરશું. જેમ પ્રદેશમાંથી અમને સૂચના મળશે, જિલ્લા કોંગ્રેસનો કાર્યક્રમ નક્કી થશે, એ રીતના આવનારા દિવસોમાં તમામને અમે બીજી માહિતી આપીશું. કોંગ્રેસ ક્યાં મુદ્દાને લઈને આવનારા દિવસોમાં છેલ્લા 5 વર્ષમાં મોરબી નગરપાલિકામાં 52 કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના. છેલ્લા 5 વર્ષથી મોરબીની જનતા પીડિત હતી, દુઃખી હતી, ભ્રષ્ટાચારની અંદર માજા મૂકી હોય એમ નગરપાલિકાની અંદર કૌભાંડની હારમાળા હતી. આવા કૌભાંડોને છાવરનારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ખુલ્લા પાડવાનું કામ પેલું કોંગ્રેસ પાર્ટી કરશે. જે પણ ભ્રષ્ટાચારીઓ છે એ તમામ ભ્રષ્ટાચારીઓની સામે જો આવનારા દિવસોમાં મોરબી મહાનગરપાલિકા કોંગ્રેસ પાર્ટીની બનશે તો આપ સૌને હું ખાતરી આપું છું કે જે નંદીઘરનું કૌભાંડ થયું હતું, જે આવાસ યોજનાનું કૌભાંડ થયું હતું કે જે બીજા કોઈ કૌભાંડો થયા છે અને અમારી સામે આવશે એ તમામની અંદર અમે ફરિયાદી બનીશું. તમામ લોકોની સામે એફઆઈઆર દાખલ કરાવીશું અને માત્ર એફઆઈઆર નહીં, તમામ લોકોને જેલ ભેગા કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં કરશે. મોરબી જિલ્લા કોંગ્રેસ ખાતે આપ સૌ પ્રેસ પ્રતિનિધિ તરીકે અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપ સૌને આવકારું છું. આજે મોરબી મહાનગરપાલિકાની જ્યારે પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા અને અમારા પ્રભારી શ્રી દીપેન્દ્રસિંહ જાડેજા, હેમાંગભાઈ વસાવડા અને અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન મુજબ અમે આજે મોરબી મહાનગરપાલિકાની પ્રથમ યાદી જાહેર કરીએ છીએ. જે રીતે અમને પ્રદેશમાંથી સૂચનાઓ મળશે એ રીતે અમે ઉમેદવારો જાહેર કરતા આવશું. આજે અમે રામનવમી અને સરસ મજાના દિવસે રામનવમીના તહેવારને અનુસંધાને અમે આજે સમગ્ર ટીમે નક્કી કર્યું કે સારા દિવસ રામનવમીના દિવસે આપણે મોરબી મહાનગરપાલિકાના 12 ઉમેદવારો જાહેર કરીએ છીએ. જે શિક્ષિત અને ઉત્સાહિત ચહેરાઓ જાહેર કરીએ છીએ. એમાં પુષ્પરાજસિંહ જાડેજા અમારા મોરબી પ્રમુખશ્રી, એમનો અભ્યાસ છે MA BEd અને જ્યારે જયેશભાઈ શાંતિલાલભાઈ કાલરિયા એમનો અભ્યાસ છે BEd અને દમયંતીબેન નિરંજની એ નિવૃત્ત તલાટી છે. અમારા ભાવિનભાઈ વલમજીભાઈ ફેફર એ BCom LLB અને કરણ લલિતભાઈ કાસુંદ્રા BCom LLB, અલ્પેશભાઈ રાજેશભાઈ શેતા જે 10 પાસ છે, ડોક્ટર પ્રવીણકુમાર મનસુખભાઈ વઘાસિયા MBBS, વિજયાબેન અમરસિંહભાઈ મકવાણા 8 પાસ છે, કૈલાસબેન સાકાભાઈ વેરાણા
એ હાથ પાસે દિનેશભાઈ કલાભાઈ સેરસિયા એ હાથ પાસે અને દિનકરભાઈ વિનોદભાઈ પંડ્યા એ MA BEd કરેલા છે. આ ચહેરાઓ અમે લોકો સમક્ષ જાહેર કરીએ છીએ અને આવનારા દિવસોમાં જે પણ અમે ચહેરાઓ મોરબી મહાનગરપાલિકામાં જે મૂકશું એ શિક્ષિત અને યુવા ચહેરાઓ હશે. આવનારા દિવસોમાં મોરબી મહાનગરપાલિકામાં જે કાંઈ વિકાસના કામો થશે એમાં અમારા ઉમેદવારો ખંતથી કામ કરશે.